અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગેસની અછત, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ગેસની તંગી, ગેસ સિલિન્ડર ન મળતા કેન્ટીન પર સંકટ, દર્દીના સગાઓને જમવા માટે ભારે હાલાકી, ગેસ વગર કેન્ટીન ચલાવવી અશક્ય બની છે. બીજે મેડિકલ કોલેજની કેન્ટીનમાં પણ મુશ્કેલી, સંબંધીઓ પાસેથી ગેસની બોટલ મેળવી કામ ચલાવવા મજબૂરી છે. કેન્ટીન સંચાલકોની હાલત અત્યંત કફોડી બની. ગેસના સિલિન્ડરની અછત છે અને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે છે જે કેન્ટીનો આવેલી છે અમદાવાદ શહેરમાં, તેમના માલિકોને તકલીફ પડી રહી છે કે કઈ રીતે સમગ્ર કેન્ટીનનું સંચાલન કરવું. ખાસ કરીને મોટી મોટી હોસ્પિટલ્સ આવેલી છે, જે ભોજનાલયો આવેલા છે, તેઓમાં વધારે પ્રોબ્લેમ જે છે થઈ રહ્યો છે. આપણે હાલમાં ઉપસ્થિત છીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં, જ્યાં મોટી સંખ્યામાં લોકો જમવા માટે આવતા હોય છે. દર્દીના સગાઓ જે છે તે ટ્રોમા સેન્ટરની આસપાસમાં જે દાખલ થયેલા છે તેમના પરિવારજનો અહીંયા જમતા હોય છે. ત્યારે ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલી જે કેન્ટીન છે તેના સંચાલક છે પૃથ્વીરાજસિંહ, તેમની સાથે વાત કરશું. પૃથ્વીરાજભાઈ, શું હાલમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે અને કેવી પરિસ્થિતિ હાલમાં એવું છે કે એશિયાની નંબર 1 હોસ્પિટલ છે, સૌથી મોટી હોસ્પિટલ છે. અત્યારે લોકો બહારથી ને અહીંયા આવતા હોય છે અને અત્યારે બાટલાની અછત એવી થઈ ગઈ છે, બાટલાના ભાવ વધી ગયા છે કે અમે લઈ નહીં શકતા અત્યારે તો, બિકોઝ અમે ભાવ બી નીચે નહીં કરી શકતા, ના ભાવ વધારી શકીએ છીએ, કશું અમે કરી નહીં શકતા. એટલે અમારે પ્રોબ્લેમ એવી છે કે અત્યારે બાટલા લઈએ કેવી રીતે લઈએ, મળતા નથી, બહુ અછત થઈ ગઈ છે. અને અત્યારે બધા અહીંયા બહારથી આવતા હોય છે, એમને ખાવા પીવા માટે હજારો લોકો આવતા હોય છે, એટલે એમને કે ખાવા પીવાની સગવડ કરવી, આ તે અમારે બહુ પ્રોબ્લેમ પડી રહી છે. તમે ત્યાં કઈ રીતે સંચાલન કરી રહ્યા છો હાલમાં અમે સ્ટોક કરેલો હતો, એ અત્યારે ચાલી રહ્યો છે. એ ખતમ થાય પછી અમારે કાં તો સગડી કાં તો કશાકનો બંદોબસ્ત કરવો પડશે, બિકોઝ અમે બંધ નથી કરી શકતા, બાજુમાં હોસ્પિટલ છે, એટલે અમારે એક કરવું જરૂરી છે. બ્લેકમાં કેટલામાં મળે છે બાટલો? બ્લેકમાં 3500-3800. જે વસ્તુ 1700-1800માં યા 1500માં મળતી હતી, એ આજે ડબલ ભાવ, ટ્રિપલ ભાવ થઈ રહ્યો છે. અહીંયા તો ભાવ વધારે હોય કે એવું કંઈ ખરું? એવું કશું જ નહીં કર્યું. જે પ્રમાણે શું કંઈ રાખવું પડે? હા, એ પ્રમાણે શું રાખવું પડે એવું છે અહીંયા? ભાવ અમારે એની એ જ રાખવો પડે, ભાવ ચેન્જ ના થાય. બીજી તરફ ભલે તમે બ્લેકમાં મોગલ આવો, પરંતુ ભાવ તમારે અહીંયા સેમ આપવો પડે. હા, એ જ ભાવ રાખવો પડે. કેટલા દિવસ ચાલે એટલો સ્ટોક છે તમારી પાસે? અત્યારે અમારે 7-8 દિવસ ચાલે એટલું છે. તો આ પૃથ્વીરાજસિંહ દેવ જણાવી રહ્યા છે કે હવે સ્ટોક જે છે તે ખૂબ જ જૂજ બચ્યો છે અને બ્લેકમાં પણ જે છે તે 3800-4000માં ગેસના સિલિન્ડર જે છે તે મળી રહ્યા છે. અને ભલે સિલિન્ડરના ભાવ વધ્યા હોય, પરંતુ જે પ્રકારથી હોસ્પિટલ આવેલી છે એટલે કિફાયતી ભાવે પણ લોકોને જમવાનું આપવું પડે, તેના કારણે ભાવ પણ જે છે વધારી શકાતો નથી, ના તો મેનુમાં જે છે તે ચેન્જ કરી શકાય છે. એટલે સંચાલકો જે છે તે ભોગવવાનો વારો જે છે આગામી સમયમાં આવી શકે છે. એટલે સરકારે હવે કમર્શિયલ સિલિન્ડરો જે છે તે વધારે ઉપલબ્ધ કરાવવા જોઈએ તેવી પણ માંગ જે છે તે ઉઠી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. ગેસના લઈને અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે, પરંતુ બીજે મેડિકલ કોલેજમાં હાલ કેન્ટીન હજુ પણ ચાલુ છે અને બનતા તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે છે બીજે મેડિકલ કોલેજની જે કેન્ટીનના સંચાલક છે, તેમની સાથે વાત કरूँ. सर जी, क्या हालात हैं अभी और किस तरीके से आप मैनेज कर रहे हैं? सबसे पहले तो नमस्कार सर. दिक्कतें तो बहुत आती है सर, गैस के बाटले मिल नहीं रहे, और गैस का बाटला मिलता भी है तो भी ब्लैक में मिल रहा है, 5-6 हज़ार उसका प्राइस है सर. तो दिक्कतें आती है, लेकिन हम लोग कैसे भी मैनेज करते हैं. हमारे सगे संबंधियों से बाटला ले लेते हैं, उनसे हेल्प ले लेते हैं, इस तरह मैनेज कर रहे हैं सर. कितने स्टूडेंट्स रोज आते हैं यहाँ पे खाना खाने? यहाँ पे सर लगभग नहीं तो 300-400 स्टूडेंट आना जाना रहता है सर. यहाँ पे कितना स्टॉक है अभी आपके पास, और जिस तरीके से दिक्कतें सामने आ रही है, क्या लगता है, क्योंकि रिलेटिव के घर भी होंगे तो कितने होंगे? 2-5 होंगे? देखो, अब गवर्नमेंट पे थोड़ा होप है सर कि जल्दी से जल्दी इस चीज़ का निवारण आए सर. हम तो यही चाहते हैं गवर्नमेंट इस चीज़ का निवारण लाए, क्योंकि यहाँ पे तो बंद रख नहीं सकते सर हम लोग, और जितना मेनू है उतना ही मेनू ही देना पड़ेगा हमको, जो अग्रीमेंट है उसके हिसाब से देना पड़ेगा सर. कल सरकार ने बोला है कि भाई बाटला तो મળે જ છે, તમે કઈ રીતે મેનેજ કરી લો? नहीं, कोई जगह मिल नहीं रहा. जो कीमत 2500-1800 होता है उसकी जगह 5-5 हज़ार में भी नहीं मिल रहा है. अभी कस्टमर के लिए क्या बोले, उनके सब डॉक्टर की फरमाइश होती है, तो मेनू के हिसाब से हमको बनाना तो पड़ता है.
बहुत तकलीफ हो रही है। अगर लेटर देना है देंगे तो आपको मिल जाएगा, किस तरह के आगे बढ़ेंगे आप? नहीं, आज जैसे मेरे फ्रेंड है, आज सुबह उन्होंने मुझे बताया था कि जैसे जो सरकारी संस्था है उसमें जो कैंटीन चलती है तो आपको डायरेक्ट कंपनी से बाटला मिल जाएगा, ऐसा आज सुबह सुबह मेरे फ्रेंड ने मुझे बताया था। સંચાલક જે જણાવી રહ્યા છે કે હાલ તકલીફ જે છે તે ઘણી પડી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સગા સંબંધીઓ પાસેથી પણ જે છે તે બાટલા લાવીને મહેનત જે છે તે કરવામાં આવી રહ્યું છે અને એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર જે છે તે તુરંત કાર્યવાહી કરે અને તરત જે છે તે બાટલાઓ પૂરા પાડવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ ના થાય. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. રાજ્યમાં ગેસના સિલિન્ડરની અછત છે અને તેના જ કારણે અનેક એવા જે કેન્ટીન આવેલી છે તે બંધ થવાને આરે છે. બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની કેન્ટીનમાં અમે ઉપસ્થિત છે, જ્યાં ફક્ત હવે જમવાનું જે છે તે મળી રહ્યું છે. તમામ જે નાસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. એના કારણે તમે જોઈ શકો તો કેન્ટીન હાલ બેકાર ભાસી રહી છે, કારણ કે નાસ્તાની વ્યવસ્થા જે છે તે બંધ કરી દેવામાં આવી છે. ફક્ત અને ફક્ત જમવાનું જે છે 2 ટાઈમ પીરસવામાં આવી રહ્યું છે. ફક્ત વિદ્યાર્થીઓને 2 ટંકનું ભોજન મળી રહે તે પ્રકારે જ હાલમાં વ્યવસ્થાઓ જે છે તે અહીંયા ગોઠવવામાં આવી છે. અને આ કેન્ટીન એવી જે છે તે હંમેશા ભરેલી રહેતી હતી. વિદ્યાર્થીઓ અહીંયા બેસીને નાસ્તાનું જે છે તે જયાફત માણતા હતા, પરંતુ હવે જે પ્રકારની સિલિન્ડરની અછત જોવા મળી રહી છે તેના કારણે આ કેન્ટીનો જે છે તે બેકાર ભાસી રહી છે અને ફક્ત જમવાનું જ હવે અહીંયા મળતું હોય છે. સંચાલક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણશું કે કયા પ્રકારની સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. मित्र, क्या दिक्कतें आ रही अभी और किस तरीके व्यवस्था की गई अभी यहाँ? व्यवस्था में साहब कुछ नहीं है. जो नाश्ता बनाते थे वो बंद कर दिया. खाली खाने का 2 दिन तक चले इतना गैस है, उसके बाद ये भी बंद करना पड़ेगा. कितने स्टूडेंट यहाँ पे रोज आते हैं? स्टूडेंट आते हैं 400 से 500 स्टूडेंट आते हैं पूरे दिन में. वो सीएनजी लाइन नहीं है हमारे पास, वो घर पे वो पीएनजी आता है, वो नहीं है साहब, उसकी व्यवस्था नहीं है. क्या क्या नाश्ता यहाँ पे बनाते थे वो? नाश्ते में पौवा है, उपमा है, ढोकला है, आलू परोठा है, सादा परोठा है, वो सब बनाते हैं. मेनू के आइटम सब बंद कर, मेनू की आइटम नाश्ते में सब बंद कर दी. खाने में भी क्या परोसा जाता है अभी? खाने में बस 2 दिन का गैस बचा, बस और कुछ नहीं है. सुबह सब તો જોઈ શકાય છે કે નાસ્તો જે છે તે બંધ કરવામાં આવ્યો છે અને ફક્ત સવાર સાંજનું જે છે તે જમવાનું હાલમાં જે છે તે અહીંયા બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની જે કેન્ટીન આવેલી છે તેમાં મળી રહ્યું છે. એટલે સરકારે પણ વિચારવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ જે છે તે પરેશાન થયા છે અને તેના જ કારણે જે છે તે આ કેન્ટીનો જે છે તે હાલમાં બેકાર ભાસી રહી છે. જો નાસ્તોની વ્યવસ્થા પણ જે છે શરૂ થાય તો ક્યાંક ને ક્યાંક કેન્ટીનો જે છે તે પણ ચાલશે અને વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર પણ નહીં જવું પડે. કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.